નાઈ ધોઈને હેડપંપ જેવી તૈયાર થઈ ગઈ. સાકરટેડી થોડી થકાઈ ગઈ વાવાઝોડાને મળવા. ત્યાં તો થોડુંક મફતનું અત્તર પણ લગાવી દીધું. વાવાઝોડું આજે ઘર સાફ કરી રહ્યું હતું તો તેને બેસ્ટ ઓફ લક પણ કહી દીધું. તેણે તો મને આઈફોન જ આપી દીધો યાર. જોયું તો આઈફોન ચાલુ જ નહોતો. પોપટ થઈ ગયું ગાઈઝ મારું. ત્યારબાદ આપ્યા જાજા બધા એટલે કે 2 કિલો જેટલા આઈફોન. મેં તો મફતે આઈફોન લઈ જ લીધા હો. ત્યાં તો જોયું આ મેડમ હાઇડ્રોલિક પંપમાં ગરી જ ગયા હતા અને કરી થોડીક બાકાજીકી. તમારે તો ટેબલ પર ચડાય જ નહીં હો યાર. હિંગુજીએ કરી થોડીક સાફ સફાઈ. ત્યાં તો જોયું આ વાવાઝોડું એક જ સેકન્ડમાં ચડી ગયું તિજોરી પર અને દિવાલને પણ બાકી નો રાખી ગાઈઝ હો. નાટક તો જોવા મેડમના. ત્યાં તો ખપ ખપ કરતું આ ઉંદર માળિયામાં જોવા મળ્યું. માળિયામાં વાવાઝોડું રામ જાણે શું કરતું હશે યાર. આજના સ્પોન્સર છે આ વાવાઝોડું. મફતિયા વડા જીત્યા. ત્યાં તો વડાએ વસૂલ પણ કરી દીધા વાવાઝોડાએ. 50 મણ જેટલો વજન ખચકાયો ગાઈસ. ફાઇનલી આટલું તો આવડી જ ગયું હો યાર આજે મને. ત્યાં તો આ ઓછી હાઈટ વાળાને ચડાવવા મદદ પણ કરી દીધી. કોલ આવ્યો કે ઇમરજન્સી છે. હું તો ગઈ તો વાવાઝોડાએ તો મને કામ સોંપ્યું કપડાં સંકેલવાનું. આવું તો નો જ આવડે હો મને. ત્યાં તો ધમકી આપવા લાગી મને. થોડીક 500 કિલોની નીંદર પણ લઈ લીધી અને પડી ગઈ સાંજ. જોઈ પપ્પા સાથે થોડીક આઈપીએલ ખચકાયા સાથી જોડે સામાન લેવા માટે ગઈ દીદીના ઘરે. આ છે મારું છોટ્યું. બહુ શરમાય છે હો ગાઈસ. બસ આજ તો આજનો મારો દિવસ.